મિત્રો વાત કરવાના છે રુદ્ર ઠાકોર અને પિનલ ઠાકોર વિશે કે જેમણે હાલમાં નવી સગાઈ થઈ છે અને એને લઈ અને લોકો ખૂબ જ વિડીયા અને ફોટા પોસ્ટ કરી રહ્યા છે સોશિયલ મીડિયાની અંદર કે પહેલાં ભાઈ કીધો અને પછી પતિ બનાવ્યો। તો મિત્રો આવું લોકોને ન કરાય, કારણ કે જો પિનલ ઠાકોર એક ક્રિએટર છે અને રુદ્ર ઠાકોર બી એક ક્રિએટર છે। કે પિનલ ઠાકોરના પપ્પા એટલે કે કન્વરજી ઠાકોર એ બી એક ક્રિએટર છે, ખેડૂત સેલિબ્રિટી તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતની અંદર। મિત્રો તેમનું એક બહુ મોટું એવું સારું નામ છે અને મિત્રો રુદ્ર ઠાકોરનું બી બહુ એવું સારું નામ છે અને તેઓ એક ખેડૂત સેલિબ્રિટી એટલે કે ક્રિએટરના ઘરે જાય અને મળવા બી જાય છે। મિત્રો ત્યાં ગયા અને તેમની દીકરી એટલે કે પિનલ ઠાકોરે તેમને બોલાવ્યા, ભાઈ કહીને બોલાવ્યા મિત્રો, કારણ કે કોઈ બી વ્યક્તિ કોઈના ઘરે જાય છે તો સામેવાળું વ્યક્તિ ભાઈ અથવા છોકરી હોય તો બહેન કહીને બોલાવી શકે, કારણ કે નામથી તો ના બોલાવે, કારણ કે એવું અપમાન લાગે નામથી બોલાવે તો। એટલા માટે મિત્રો પિનલ ઠાકોરે તેમને નામથી બોલાવ્યા અને પછી જે પિનલ ઠાકોરના પપ્પા છે એટલે તેમને એવું લાગ્યું કે આ છોકરો પિનલને લાયક છે, એટલે પછી તેમને તેમના મમ્મીને વાત કરી અને પછી પિનલને વાત કરી અને પછી રુદ્ર ઠાકોરના પરિવારને વાત કરે છે। તો મિત્રો તેઓને બધાને સારું લાગ્યું આમને સામનેવાળાને, પછી પિનલ અને રુદ્ર ઠાકોરની સગાઈ કરી નાખે છે અને આને લઈ અને સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે પિનલે પહેલાં ભાઈ કીધો અને પછી પતિ બનાવ્યો છે। તો મિત્રો આ ખરેખર એક ખોટી વાત છે મિત્રો, આવી ખોટી અફવા ના ફેલાવાય, કારણ કે એક છોકરીની જીવનની વાત છે મિત્રો, આવું ખોટું અફવા ફેલાવાય નહીં, ખોટી કોઈની આબરૂની ધજાગરા ન કરાય મિત્રો, કારણ કે જો મિત્રો આ ધારે ને સોશિયલ મીડિયાવાળા તો મિત્રો કંઈ પણ કરી શકે, જે પણ ખોટા વિડીયો બનાવે એમના પર કેસ બી કરી શકે છે। તો મિત્રો અમારા પેજ ઉપરથી, અમારી આઈડીમાંથી, અમારી ચેનલમાંથી તમને કેવું શીખવા મળ્યું અને કેવું જાણવા મળ્યું, જો મિત્રો મારા વિડીયો તમને ગમ્યા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, જય માતાજી।